મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ રન પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે તે જ સમયે આ વંદે ભારત સ્લીપર ટ્રેન ક્યાં દોડશે તે અંગેનો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવશે. આ ટ્રેન બુધવારે સવારે 7:29 વાગે અમદાવાદથી નીકળી હતી અને બપોરે 1:50 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. આ પછી તે બપોરે 2:45 કલાકે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જવા માટે રવાના થઈ હતી. આ 130 કિલોમીટર પર અવર્સની ટ્રાયલ રન હતી. આ ટ્રેને તેના ટ્રાયલ દરમિયાન 180 kmph મહત્તમ ઝડપથી સ્પર્શી હતી. તો વિશ્લેષણ પછી અંતિમ પ્રમાણપત્ર સંશોધન, ડિઝાઇન અને માનક સંસ્થા દ્વારા જારી કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેન પહેલાથી જ છેલ્લા 3 દિવસમાં હાથ ધરવામાં આવેલા અનેક ટ્રાયલ દરમિયાન 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી ચૂકી છે. ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર આવતા અઠવાડિયે જારી કરવામાં આવશે. ત્યારબાદ રેલવે બોર્ડ દ્વારા વર્તમાન ટ્રાયલ દરમિયાન રાજસ્થાનના બુંદી જિલ્લામાં કોટા અને લબન વચ્ચે દોડવાનું શરૂ કરવામાં આવશે. 2.5 કિલોમીટરની રેસ દરમિયાન મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની સ્પર્શવામાં આવી હતી. 1 જાન્યુઆરીના રોજ તે રોહલ ખુર્દ અને કોટા વચ્ચેના 40 કિલોમીટરના પટ પર 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યું હતું અને કોટા નાગદા અને રોહલ ખુર્દ ચૌ મહલા સેક્શન પર અનુક્રમે 170 કિલોમીટર પ્રતિ કલાક અને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.